નમસ્કાર મિત્રો, 6 જૂન 2025ના રોજ છે નિર્જળા એકાદશી કે જેને ભીમ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે આ એક એવી સ્પેશિયલ એકાદશી છે કે જે એકાદશી કરવામાં એકાદશી તમને કષ્ટ પણ આપી શકે છે અને તમારા તમામ કષ્ટનું તે નિવારણ પણ લાવી શકે છે, કે જેનું નામ જ કે નિર્જળા, એટલે કે તે દિવસે ફક્ત અન્ન જ નહીં પરંતુ જળનો પણ તમારે ત્યાગ કરવાનો રહેશે. અને તેને ભીમ એકાદશી કહેવામાં આવે છે. તેનું કારણ તે જ છે કે શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા અનુસાર અને વ્યાસજીના કહેવા અનુસાર જ્યારે પાંડવોએ વર્ષમાં 24 એકાદશી કરવાની શરૂઆત કરી ત્યારે વ્યાસજી પાસે ભીમજી ગયા અને કહ્યું કે મારા પેટમાં જે અગ્નિ છે તેને શાંત કરવા માટે દરરોજ મારે પૂરતા પ્રમાણમાં આહાર લેવો ખૂબ જરૂરી છે. તો તમે મને એક કામ કરો, કોઈક એવી એકાદશી જણાવો કે જે બાકીની 23 એકાદશીની ગરજ સારી શકે છે અને મારા તમામ પાપોમાંથી મને મુક્તિ પણ આપી શકે છે અને મને વૈકુંઠ ધામ પણ મૃત્યુ બાદ તે મને લઈ જઈ શકે છે. તો ત્યારે વ્યાસજીએ તેમને કહ્યું હતું કે જેઠ સુદ એકાદશીના દોષ જે કંઈ પણ એકાદશી આવે છે, 11 આવે છે, તે દિવસે ફક્ત અન્ન જ નહીં પરંતુ જો જળનો પણ તમે ત્યાગ કરશો તો તે નિર્જળા એકાદશી તમને તમારા તમામ પાપોમાંથી મુક્ત કરશે. બાકીની 23 એકાદશી નહીં કરો તો પણ ચાલશે, પરંતુ તમારે તે દિવસે જળને પણ તમારે સ્પર્શ નથી કરવાનું, ફક્ત 2 જ વાર સ્પર્શ કરવાનો છે. પ્રથમ વાત પોતે સ્નાન કરવા માટે અને બીજી વાર પ્રભુને સ્નાન કરાવે, એટલે કે પ્રભુને અર્ચન, એટલે કે જે આપણે આચમનીથી પાણી ચડાવીએ છીએ તેટલા જ પાણી માટેનો જળનો ઉપયોગ કરવાનો છે, તેના સિવાય જળનો ઉપયોગ નથી કરવાનો. જો કોઈ પણ વ્યક્તિ કળિયુગમાં નિર્જળા એકાદશીનું વ્રત કરતો હોય છે તો તેને તમામ પાપોમાંથી મુક્તિ તો મળે જ છે, તે પ્રમાણે આ એકાદશી તમને ફળ આપી શકે છે. તેથી કર્મ તો કરી જ રહ્યા છે, પરંતુ જો નિર્જળા એકાદશી કરશો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું તો રહેશે, પરંતુ મૃત્યુ બાદ તે વ્યક્તિને લેવા માટે યમલોકમાંથી યમદૂત નથી આવતા, પરંતુ વૈકુંઠ ધામમાંથી વિષ્ણુ ભગવાનના વૈકુંઠ લોક આવે છે અને તેને વૈકુંઠ લોક પ્રદાન થાય છે. અને હા, નિર્જળા એકાદશીના દિવસે જો તમારે પૂજાપાઠ કરવા હોય, તમે નિર્જળે ના રહી શકતા હોવ તો તમે શક્ય બને તેટલું ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ, કે જેના કારણે તમને તમારા તમામ પાપોમાંથી મુક્તિ તો મળશે જ, પરંતુ તમારા જે કંઈ પણ જીવનમાં કષ્ટ આવી રહ્યા છે તે કષ્ટનો પણ નાશ થઈ શકે છે. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો. અને જો માહિતી રસપ્રદ લાગી હોય, શેર કરવા જેવી લાગી હોય તો જ બીજા લોકોને પણ શેર કરો અને આ માહિતી વધારે લોકો સુધી પહોંચાડવામાં મને મદદ કરો. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન.